નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ રોકવા માટે સુપ્રીમે ઇનકાર કર્યો છે. પહેલગામમાં આતંકી હુમલો અને ઓપરેશન સિંદૂર પછી બોયકોટ એશિયા કપ અભિયાન વચ્ચે આ મેચ ન રોકી શકાય. સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે. નેપાળમાં નવી સરકારના નેતા મુદ્દે આંદોલનકારીઓના તડા જોવા મળી રહ્યા છે. બાલેન શાહ, સુશીલા કાર્કી પછી હવે સંપાંગ, કુલમન ગિશિન અને દુર્ગા પ્રેસાઈના નામ પણ વચગાળાના પીએમ પદની રેસમાં જોવા મળી રહ્યા છે. ડોલર સામે રૂપિયો ગબડી 88.46ના નવા તળિયે પહોંચ્યો. મોંઘવારી વકરવાના એંધાણ જોવા મળી રહ્યા છે. પ્રમુખ ટ્રમ્પના વિશ્વાસુ ચાર્લી કર્કની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી. છત્તીસગઢમાં 1 કરોડના ઇનામી નક્સલી સહિત 10 નક્સલવાદીને ઠાર કરાયા છે. બળાત્કારની ફરિયાદ બાદ એસએસજી હોસ્પિટલના ડોક્ટર ચિરાગનો મોબાઈલ સલાટવાડાથી બંધ થઈ ગયો. પીડિતાને નોકરી દરમિયાન ઈમેલ અને પત્ર કોણે મોકલ્યા તેની તપાસ માટે સાયબર અને પોસ્ટ વિભાગની મદદ માંગી. ગુજરાત ફ્લોરોમાં ગેસ લીકેજનું ચોક્કસ કારણ હજી સુધી જાણી નથી શકાયું. ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પોલીસે તપાસ શરૂ કરી છે. આજવા સરોવરના 62 ગેટ બુધવારની મધરાતથી જ બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ ઉઘાડ છે અને વરસાદ નથી એટલે આ દરવાજાઓ બંધ કરાયા છે. મગર તેમજ કાચબાના ઈંડાનું કૃત્રિમ રીતે સેવન બચ્ચાને વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યા છે. પાણીગેટ માંડવી રોડ પર શીજની સવારી પરીણા ફેંકવાના ગુનાના 2 આરોપીઓને પાસા કરાયા છે. ગરબા આયોજકોને ફાયર સેફટી અંગે સઘન વ્યવસ્થા કરવા માટે ફાયર એનઓસી ફરજિયાત લેવી પડશે. ફાયર વિભાગ દ્વારા તાકીદ કરાઈ છે. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. નેપાળમાં વચગાળાના પીએમ મુદ્દે ઝેન્ઝીમાં ભાગેલા રાજાશાહી સમર્થકોનું વર્ચસ્વ વધ્યું છે. એર ઇન્ડિયા દુર્ઘટનાના 92 દિવસ પછી હવે 207 મૃતકોના પરિજનોને 1 કરોડનું વળતર ચૂકવવામાં આવશે. પહેલા 25 લાખ ચૂકવ્યું હતું. હજી 22 મૃતકોના દસ્તાવેજ વેરીફાઈ થવાના બાકી છે. ગુજરાતી પરિવારનો બૈજુ ભટ્ટ અમેરિકાના સૌથી યુવાન અબજોપતિની યાદીમાં સામેલ થયો છે. આઈફોન ખરીદવો મોંઘો. આઈફોનની કિંમત 5 વર્ષમાં પહેલીવાર 3.75% વધી છે. ભારતીય સંસ્કૃતિમાં દેવભક્તિ દેશભક્તિ અલગ નથી, મોહન ભાગવતે એમ કહ્યું છે. સીઆરપીએફનો ખડગેને પત્ર. રાહુલ ગાંધીએ દેશ વિદેશના કેટલાક પ્રવાસોની માહિતી નથી આપી. ગુજરાતમાં બનેલી નમો ભારત દેશની સૌથી ઝડપી ટ્રેન બની. વંદે ભારત ગતિમાન ટ્રેન કરતાં પણ વધુ ઝડપી છે. ગરબાના પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચર સ્કૂલ હોસ્પિટલથી દૂર રાખવા. માતાજીના દીવાની નીચે રેતી મૂકવી પડશે. નવરાત્રી નિમિત્તે ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. ગોત્રી પોલીસ સ્ટેશન પાસે ગેરકાયદેસર 5 ઓડીના દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. તરસાલી દંતેશ્વર રોડ પર વરસાદી ગટર બનાવ્યા બાદ 6 મહિનામાં જ 10 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે. ચેપી રોગના દવાખાના પાસે મોડી રાત્રે 7 ફૂટ લાંબો અજગર નીકળતા ફફડાટ ફેલાયો. જોકે તેને રેસ્ક્યુ કરી લેવાયો છે. અયોધ્યા રામ મંદિર દેશનું ચોથું સૌથી મોટું મંદિર. 1 વર્ષની કુલ આવક 327 કરોડ. મંદિરમાં રામલલ્લાના દર્શન માટે દરરોજ 80,000થી પણ વધુ શ્રદ્ધાળુઓ આવે છે. ઉત્તરાખંડ મહિનાથી બંધ ચારધામ યાત્રા આવતીકાલથી ફરી શરૂ થશે. 2 લાખ નવા બીએલઓ જોડાશે. એસઆઈઆર એકના માથે 250 ઘરની જવાબદારી. આગ અકસ્માત કે અપમૃત્યુ પામનાર વ્યક્તિનું શ્રાદ્ધ મૃત્યુ તિથિને બદલે 14 કરવાનો શાસ્ત્રમાં ઉલ્લેખ છે. હવે ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર એક નજર કરીએ. ડોલર સામે રૂપિયો 88.35ના નવા તળિયે પહોંચી ગયો છે. અમેરિકા સાથે નવેમ્બર સુધીમાં વેપાર સમજૂતી થઈ શકે. પાકિસ્તાન સાથે જોડાયેલા ખિલાફત આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરાયો. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એસી ખોટકાયું. છત્તીસગઢમાં 10 નક્સલીઓને ઠાર કરાયા છે. શનિવારે મોદીની સંભવિત મુલાકાત પહેલા મણિપુરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ છે. મોદી મણિપુરમાં 8,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો આરંભ કરાવશે. રશિયાની સેનામાં ભારતીયોની ભરતી બંધ કરો, ભારતે રશિયાને કહ્યું. અંકલેશ્વરમાં સ્પાની યાર્ડમાં ચાલતું હતું કૂટણખાનું, જેનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પીએમશ્રી યોજના હેઠળ કેન્દ્રીય વિદ્યાલયના 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે એક્સપોઝર 2025. મુંબઈને બોમ્બે ન કહો, મનસેએ કપિલ શર્માને ચેતવણી આપી છે. કોલોરાડો હાઈસ્કૂલમાં ગોળીબારની ઘટના સામે આવી છે. ડેનવરના કોલોરાડોમાં આ બન્યું છે કે જ્યાં હાઈસ્કૂલમાં ગોળીબાર થયો. નડિયાદ મનપામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટપલી દાવ થયો. મારામારીના દ્રશ્યો સામે આવ્યા. ઉમરેઠમાં પત્નીના પ્રેમીના ત્રાસથી કંટાળી અને યુવકે આપઘાત કરી લીધો છે. પંજાબ છત્તીસગઢ માટે ગુજરાતથી રિલીફ ટ્રેન રવાના થઈ. શ્રમિક માટેના 2,242 કરોડ પડી રહ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત બનાસકાંઠા પહોંચ્યા. અમરેલીમાં 2.58 લાખ ઘરોમાં નળ લાગ્યા.
હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ઇઝરાયેલે 72 કલાકમાં 6 મુસ્લિમ દેશો પર હુમલો કર્યો. વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગાઝા એટલે કે પેલેસ્ટાઇન, સિરિયા, લેબનન, કતાર, યમન અને ટ્યુનિશિયા પર ઇઝરાયેલે હુમલો કર્યો છે. નેતન્યાહુ કહે છે કે અમે જ કરી રહ્યા છીએ જે અમેરિકાએ કર્યું. નેપાળ હિંસામાં 5 અબજની હિલ્ટન હોટેલ બળીને ખાક થઈ. વીમા કંપનીઓને 31 અબજ રૂપિયાથી વધુના દાવાનો સામનો કરવો પડી શકે છે. ફરાર 35 કેદી ભારત સરહદથી ઝડપાયા છે. ભારત અને મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે. લોન નહીં ચૂકવનારાઓનો મોબાઈલ ફોન લોક થઈ જશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવો નિયમ લાગુ કર્યો છે. ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ સામેની અરજી પર તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો. આ ફક્ત એક મેચ છે, તેને થવા દો. હવે શું કરી શકાય? દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ કેન્દ્રીય એજન્સીઓ જેમણે 3 રાજ્યોમાંથી 5 ISIS આતંકવાદીની ધરપકડ કરી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં ટ્રેક સંબંધિત કામગીરી માટે L&T સાથે MOU કરવામાં આવ્યા. શહેરના રસ્તા સારા બનાવો અને પછી હેલ્મેટ ફરજિયાત કરો, જાગૃત નાગરિકોનું આ કહેવું છે. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. બધે લોબી પેટ્રોલ લોબી ખૂબ જ અમીર છે, નીતિન ગડકરીએ એમ કહ્યું. તેમણે કહ્યું કે પેટ્રોલ લોબી નાણાં ખર્ચીને E20 વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવી રહી હતી, પણ સુપ્રીમ કોર્ટે અરજીઓ ફગાવી. નેપાળમાં ઝેન્ઝીએ સરકાર તો ઉથલાવી, પણ પીએમની પસંદગી મુદ્દે કોકડું ગૂંચવાયું છે. બ્રિટને US ખાતેના રાજદૂત મેન્ડેલસની હકાલપટ્ટી કરી. આઉટસોર્સિંગ કરાવતી US કંપનીઓએ વધુ 25% ટેક્સ આપવો પડે તેવી ભીતિ છે. ગવર્નર તેમની ફરજ બજાવવામાં નિષ્ફળ જાય તો અમે હાથ જોડીને બેસી ન રહી શકીએ. સુપ્રીમ કોર્ટે આ કહ્યું છે. આ મુદ્દે હાલ તેનો ચુકાદો અનામત રાખ્યો. 2 મહિનામાં ચુકાદો આવવાની સંભાવના છે. રાહુલ ગાંધી જાણ કર્યા વિના જ વિદેશ પ્રવાસે જાય છે, CRPF આ પત્રમાં કહ્યું છે. દુબઈમાં ગુજરાતી ક્રિકેટર પાકિસ્તાનને ટક્કર આપશે. વડોદરામાં ક્રિકેટ રમનાર જીતેનની ટીમ ઓમાનમાં પસંદગી પામી છે. શહેરની મધ્યમાં આવેલ ગાંધીનગર ગૃહ તોડી સૌથી મોટું નગરગૃહ બનાવવામાં આવશે. 1044 લોકો બેસી શકશે તેવી વ્યવસ્થા ઊભી કરાશે. વિશ્વામિત્રીમાં નહીં ઠાલવીને શહેરમાં પાણી વિતરણ કર્યું. આજવાના રૂલ લેવલથી વધુ પાણી સંગ્રહ કરાયું હતું. કોર્ટ સંકુલમાંથી ભાગેલો આરોપી વહેલી સવારે સુરતથી ઝડપાયો. મિત્રને દુમાર ચોકડી બોલાવીને 2000 લીધા અને પછી બસમાં બેઠો હતો. કારલીબાગમાંથી એક અજગર અને બિલ ચાપડ રોડ પરથી મગરનું રેસ્ક્યુ કરાયું છે. પરિવારની એકની એક દીકરીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું. હવે એક નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. નેતન્યાહુ પર ભડક્યા ટ્રમ્પ, ફોન પર આપી ધમકી. ભારત અને મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે. બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો ગાઢ બનશે તેવું પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે. સેનાના ગોળીબારમાં 2 કેદીઓના મોત થયા. 10 અન્ય કેદીઓને પણ ગોળી વાગી છે, જેઓ ઇજાગ્રસ્ત બન્યા છે. નેપાળમાં જ્યારે હિંસા ચાલી એ દરમિયાન જેલ તોડીને કેદીઓ ભાગી રહ્યા હતા. આતંકવાદના આશ્રયદાતા પાસેથી કોઈ પાઠ નથી શીખવો. પાકિસ્તાન પર આકરા પ્રહારો કરાયા. ભારત નેપાળ સરહદ બંધ કરી મૈત્રી બસ સેવા પણ સ્થગિત. ફસાયેલા ભારતીયોને કાઢવા માટેના પ્રયાસો તેજ કરાયા છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આખરે નાગરિકોની વેદના સાંભળી રુદ્રા કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર હોસ્પિટલને સીલ કરી છે. ફરાર થયેલો દીપેન પટેલ હત્યા કેસનો આરોપી હાર્દિક પ્રજાપતિ તો ઝડપાયો, પરંતુ વડોદરાના પોલીસ કમિશનર પણ આકરા મૂડમાં જોવા મળ્યા. 2 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકનારા 2 આરોપીઓને પાછા કરાયા છે. શહેરના અલગ અલગ મુખ્ય માર્ગ પર ભૂવા પડતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. બીજી તરફ પોલીસ દ્વારા હેલ્મેટ માટેની અપીલ કરવામાં આવી રહી છે. ઓક્સિજન સિલિન્ડરની ચોરી કરી ATM તોડવાનો પ્રયાસ કરનાર પણ રંગે હાથ ઝડપાયો છે. શહેરના 27 સ્થળો પર થશે ગરબાના આયોજન, જેમાં દર્શકો અને ખેલૈયાઓનું ચેકિંગ કરાશે.